નમસ્કાર. આજે આપણે રાજકારણને ચૂંટણીના દાવપેચથી થોડું અલગ રીતે જોઈશું. આપણો ફોકસ રહેશે ડાંગના લોકોના જીવન પર. આ કોઈ જીત હારની વાત નથી, પણ શાસન અને જનસેવાને સમજવાનો એક પ્રયાસ છે. ચાલો આપણે સાથે મળીને સમજીએ કે ડાંગના આદિવાસી સમાજ માટે ખરેખર શાસનનો મતલબ શું થાય છે. કોઈ પણ આંકડા પર જતા પહેલા ચાલો આપણે એ માટીને સમજીએ જ્યાંથી આ રાજકારણ જન્મે છે. ડાંગ એ માત્ર એક ભૌગોલિક વિસ્તાર નથી, એ એક જીવંત વારસો છે જ્યાં જંગલ અને જમીન લોકોના જીવનનો એક ભાગ છે. અહીંની હવા, પાણી અને સંસ્કૃતિ એ જ તો અહીંના રાજકારણને ઘડે છે. ડાંગની લગભગ 95% વસ્તી આદિવાસી છે અને આ જ એની રાજકીય ઓળખ છે. અહીંનું રાજકારણ જંગલ, ખેતી અને સ્થાનિક સંસ્કૃતિ સાથે જોડાયેલું છે. જુઓ, અહીં લોકોની અપેક્ષાઓ કોઈ મોટી મોટી યોજનાઓની નથી. એમને તો બસ જંગલ પર પોતાના હક, ખેતી માટે પાણી અને બાળકોના સારા ભવિષ્યની ચિંતા છે. જમીન અને જંગલ સાથેનો એમનો સંબંધ સીધો અને અતૂટ છે. આ ખાલી મુદ્દાઓની યાદી નથી, પણ ડાંગના લોકો જે રોજિંદા જીવનમાં સંઘર્ષ કરે છે એની હકીકત છે. તૂટેલા રસ્તાઓ, અધૂરી શાળાઓ, બેરોજગારી અને જંગલ પરના હકની લડાઈ. આ જે કારણો છે જે ચૂંટણીને એમના માટે જીવન-મરણનો સવાલ બનાવી દે છે. એમનો દરેક મત આ સમસ્યાઓના ઉકેલ માટેની એક આશા છે. તો આ બધી વાતોને ધ્યાનમાં રાખીને ચાલો હવે આપણે 2022ના ચૂંટણી પરિણામો પર એક નજર કરીએ. આ પરિણામો આ વિસ્તારના રાજકીય પવનની દિશા બતાવે છે. 14.96%. 2022ની ચૂંટણીમાં ભાજપની જીતનો માર્જિન. આ ખાલી એક આંકડો નથી. આ ડાંગના રાજકારણમાં આલેલા એક મોટા ફેરફારનો સંકેત છે. ચાલો આ આંકડા પર થોડું વિચારીએ. અને જો એને મતોમાં ગણીએ તો તફાવત હતો 19,674 મતનો. બસ આટલા મતોએ ડાંગનું રાજકીય ભવિષ્ય નક્કી કરી દીધું. આના પરથી ખબર પડે છે કે એક એક મત કેટલો કિંમતી હોય છે અને કેવી રીતે પરિણામને પલટી શકે છે. આ ચાર્ટ જુઓ, એનાથી પરિસ્થિતિ વધારે સ્પષ્ટ થાય છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનું અંતર તો દેખાય જ છે, પણ એની સાથે જ ત્રીજા પક્ષ એટલે કે આમ આદમી પાર્ટીને જે મત મળ્યા છે એ પણ બહુ નોંધપાત્ર છે. આ ત્રીજા પરિબળે ચૂંટણીના પરિણામ પર બહુ મોટી અસર કરી. સારું, તો હવે જ્યારે સમસ્યા અને પરિણામો આપણી સામે છે ત્યારે મુખ્ય સવાલ એ છે કે આ ફેરફાર થયો કેમ? એની પાછળ કયા કારણો હતા? ચાલો હવે આપણે આ વિશ્લેષણમાં ઊંડા ઉતરીએ અને આ ફેરફારના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ. ચાલો હવે આપણે 2022ના પરિણામ પાછળના જે સિસ્ટમ લેવલના કારણો છે એની ઊંડાણથી તપાસ કરીએ. કારણ કે રાજકારણમાં શું થયું જ એ જાણવું જરૂરી છે, પણ એનાથી પણ વધારે જરૂરી એ સમજવું છે કે આવું શા માટે થયું. સાચી સમજણનો રસ્તો અહીંથી જ શરૂ થાય છે. જુઓ, આ પરિણામ કોઈ એક વ્યક્તિના કારણે નથી આવ્યું. આ ઘણા બધા પરિબળોનું પરિણામ હતું. જેમ કે કોંગ્રેસનું સંગઠન નબળું પડ્યું, આમ આદમી પાર્ટીને કારણે વિપક્ષી મતો વહેંચાઈ ગયા અને રાજ્ય તથા કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓનો પ્રભાવ પણ બહુ મજબૂત હતો. આ બધી બાબતોએ ભેગા મળીને 2022નું પરિણામ નક્કી કર્યું. અને અહીં એક મૂળભૂત વાત સમજવી જરૂરી છે. મતદારનું ગૌરવ એ વાત પર આધાર રાખે છે કે એમની સામે જે વિકલ્પ છે એ કેટલું સ્પષ્ટ છે. જ્યારે રાજકીય મેદાનમાં ઘણા બધા ખેલાડીઓ હોય અને મત વહેંચાઈ જાય ત્યારે મતદારો માટે કોઈ એક નિર્ણય લેવો મુશ્કેલ બની જાય છે. રાજકીય પક્ષોની જવાબદારી છે કે તેઓ સત્ય અને પારદર્શિતાથી લોકો સામે જાય, કારણ કે લોકશાહીનો પાયો જ વિશ્વાસ પર ટકેલો છે. ચાલો હવે થોડો સમય વર્તમાનમાંથી ભૂતકાળમાં જઈએ. આપણે એ જોઈએ કે શું 2022નું પરિણામ અચાનક આવેલો કોઈ ફેરફાર હતો કે પછી ડાંગના રાજકારણમાં લાંબા સમયથી ચાલી રહેલી કોઈ પેટર્નનો જ એક ભાગ હતો? ક્યારેક ઇતિહાસ આપણને ભવિષ્ય સમજવાની ચાવી આપી દે છે. છેલ્લા લગભગ 3 દાયકાના આ આંકડા એકદમ સ્પષ્ટ વાર્તા કહે છે. ડાંગ કોઈ પણ પક્ષ માટે ક્યારેય સુરક્ષિત બેઠક નથી રહી. અહીંના મતદારોનો ઝુકાવ સતત બદલાતો રહ્યો છે. આ એ બતાવે છે કે અહીંના લોકો કોઈ પક્ષ સાથે બંધાયેલા નથી, પણ જે કામ કરશે એને જ મત આપશે. આ સ્લાઇડમાં જે ખરેખર રસપ્રદ વાત છે એ છે મતદાનની ટકાવારી. એમાં પહેલાં એક મોટો ઉછાળો આવ્યો અને પછી ઘટાડો થયો. 2017માં જે ઊંચું મતદાન થયું હતું એ એક જાગૃત અને આશાવાદી મતદાર તરફ ઇશારો કરે છે.
પણ કદાચ 2022 આવતા સુધીમાં એ મતદારો રાજકીય પક્ષોના કામથી નિરાશ થઈ ગયા હતા. આ નિરાશા પાછળ શું કારણો હોઈ શકે? એટલે નિર્ણાયક વાત એ છે કે ડાંગમાં ચૂંટણીના પરિણામો વસ્તીના કારણે નથી બદલાતા. આદિવાસી મતદારોની સંખ્યા તો લગભગ એટલી જ રહી છે. આ ફેરફારો પાછળ રાજકીય વ્યૂહરચના, ઉમેદવારની પસંદગી અને લોકો સાથેનું જોડાણ કામ કરે છે. જે પક્ષ લોકોની નાડને બરાબર પારખી શકશે એ જ અહીં જીતશે. તો નિદાન પછી હવે વાત કરીએ ઉપચારની. આપણે હવે એક રચનાત્મક અને ભવિષ્યલક્ષી દૃષ્ટિકોણ તરફ આગળ વધીએ. આ ખાલી વિશ્લેષણ નથી, પણ ડાંગના લોકોની સેવા કરવા માંગતા કોઈ પણ રાજકીય સંગઠન માટે એક માર્ગદર્શક બ્લુપ્રિન્ટ છે. આ સ્લાઇડ કોઈપણ પડકાર આપનાર પક્ષ માટે વ્યૂહાત્મક પરિસ્થિતિને સ્પષ્ટ રીતે બતાવે છે. એક બાજુ સ્થાપિત આદિવાસી નેતૃત્વ અને ગામડાઓની સમસ્યાઓ જેવી તકો છે, તો બીજી બાજુ ભાજપની મજબૂત કલ્યાણકારી યોજનાઓ અને પોતાની સંગઠનાત્મક નબળાઈ જેવા મોટા પડકારો પણ સામે ઊભા છે. આ ચતુર્મુખ સિદ્ધાંત રાજકીય સફળતા માટેનો એક 4 પગલાંનો રસ્તો છે. એમાં 4 મુખ્ય સ્તંભ છે. પહેલું, ચૂંટણીલક્ષી વ્યૂહરચના. બીજું, મજબૂત સંગઠન. ત્રીજું, લોકોના દિલ સુધી પહોંચે એવી વાર્તા. અને ચોથું, સંસાધનોનું યોગ્ય સંચાલન. આ 4 બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરીને રાજકીય વિશ્વાસ ફરીથી બનાવી શકાય છે. આ ખાલી સિદ્ધાંતો નથી, પણ જમીન પર ઉતારી શકાય એવી એક નક્કર યોજના છે. જેમ કે ચૂંટણીલક્ષી વ્યૂહરચનામાં આદિવાસી વસ્તી પર ફોકસ કરવું અને જમીનના પટ્ટા જેવા ચોક્કસ વચનો આપવા. સંગઠનાત્મક સ્તરે બૂથ સમિતિઓને ફરીથી જીવંત કરવી અને યુવાનોને તાલીમ આપવી. એક એવી વાર્તા બનાવવી જે આદિવાસી વિકાસની આસપાસ હોય અને અનુભવી નેતાઓ તથા વોટ્સએપ જેવા ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરીને લોકો સુધી પહોંચવું. અને આ બધું શા માટે જરૂરી છે? કારણ કે આ ડેટા આધારિત બ્લુપ્રિન્ટનો અંતિમ હેતુ લોકોના જીવનમાં સકારાત્મક ફેરફાર લાવવાનો છે. જ્યારે કોઈ ગામનો માણસ કહે છે કે અમારા રસ્તાઓ દર ચોમાસામાં ધોવાઈ જાય છે, અમારા બાળકો સ્કૂલે કેવી રીતે જાય, ત્યારે એ ખાલી એક ફરિયાદ નથી હોતી, પણ શાસનની નિષ્ફળતાનો જીવતો જાગતો પુરાવો હોય છે. આ સમસ્યાને સમજવી અને એનો ઉકેલ લાવવો એ જ સાચું શાસન છે. પણ હા, મતદારો સાથેનો સંપર્ક એ માત્ર માહિતી ભેગી કરવાની રમત નથી, એ તો વિશ્વાસનો સંબંધ છે. એમની અંગત માહિતી અને ફરિયાદોનો ઉપયોગ એમને માત્ર એક મતદાર તરીકે જોવા માટે નહીં, પણ એમની સેવા કરવા માટે થવો જોઈએ. દરેક વ્યક્તિની અંગત માહિતી અને એમની સંમતિનું સન્માન કરવું એ નૈતિક અને કાયદાકીય રીતે પણ જરૂરી છે. યાદ રાખજો, વિશ્વાસ વગર કોઈ પણ રાજકીય સંબંધ લાંબો સમય ટકી શકતો નથી. અંતે હું એટલું જ કહીશ કે ઉકેલ કોઈ એક ચૂંટણી જીતી લેવામાં નથી. ઉકેલ તો લોકો સાથે સતત, પદ્ધતિસર અને દિલથી જોડાયેલા રહેવાની પ્રક્રિયામાં છે. આ રોજની શિસ્તબદ્ધ મહેનત છે. આ શાસનનું એક એન્જિનિયરિંગ છે, જે હૃદયથી કરવામાં આવે ત્યારે જ સફળ થાય છે. કારણ કે દિવસના અંતે કોઈપણ રાજકીય વ્યૂહરચનાનો સાચો હેતુ સત્તા મેળવવાનો નહીં, પણ જનસેવા કરવાનો અને માનવ ગૌરવને જાળવી રાખવાનો છે. એકમાત્ર પરિણામ જે ખરેખર મહત્વનું છે એ છે ડાંગના લોકો માટે એક ઉજ્જવળ ભવિષ્ય. જો તમારે પણ જનકેન્દ્રિત નેતા બનીને પોતાના મત વિસ્તારનો ઉદ્ધાર કરવો હોય તો blueprintstrategies.ai પર mgr@blueprintstrategies.ai પર સંપર્ક કરો અથવા 080 420 41 602 પર ફોન કરો. કારણ કે અમારો હેતુ રાજનીતિથી પર છે,